નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જીનવાલા સ્કૂલના બહાર ગેટ પર રહેલ દબાણને આજે એકાએક પાલિકા દ્વારા હટાવી નાખવામાં આવતા આ દબાણ હટાવો ઝુંબેશ એક સંજોગ છે કે સહયોગ તેવા સવાલો ઉઠી રહ્યા છે, જેની પાછળ ઘણા એવા કારણો છે કે જે આ સવાલો ઊભા કરી રહ્યા છે। અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે। સૌપ્રથમ તો અંકલેશ્વરના માર્ગો આ ચોમાસા બાદ બદથી બદતર બની ગયા છે, જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। બીજું કારણ છે અંકલેશ્વરમાં દોડતા ભારે વાહનો અને ત્રીજું કારણ છે અંકલેશ્વરના મુખ્ય માર્ગો પર રહેલ દબાણ। આ દબાણોના કારણે માર્ગો સાંકડા બન્યા છે અને પાર્કિંગ તેમજ ફૂટપાથ પર પણ દબાણો થઈ જતા લોકોએ ના છૂટકે રોડ પર વાહનો પાર્ક કરવા પડે છે, જેના કારણે રોજિંદા સવાર અને સાંજ શહેરના માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકા એકાએક ટ્રાફિકના મુદ્દાને લઈને એક સ્કૂલના બહારના વિસ્તારમાં રહેલ દબાણ પ્રત્યે સક્રિય બની ગઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાફિકની સમસ્યા અંગેની ફરિયાદો મળતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જો કે ગામમાં એવી પણ ચર્ચા છે કે એક નેતાજી આજે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમના વાહનને ટ્રાફિક નડતા આ દબાણ માટે તેઓએ ટકોર કરી હતી, જેને લઈને એકાએક દબાણો ઉઠી ગયા છે। જો કે સત્ય હકીકત શું છે તે તો ભગવાન જ બહેતર જાણે, પરંતુ આશા રાખીએ કે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ મુખ્ય માર્ગો પરથી પાલિકા દ્વારા આ જ પ્રકારે દબાણો હટાવવામાં આવે, જેને લઈને નગરજનોમાં વિશ્વાસ કેળવાય કે પાલિકા ટ્રાફિક પ્રત્યે સક્રિય છે, ન કે કોઈ સાહેબની ચાપલુસીમાં। ત્યારે હાલ આ ઘટના શું છે નિહાળીએ આ અહેવાલમાં। અંકલેશ્વર શહેર અને તાલુકામાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે। ઓલ્ડ ટાઉન પ્લાનિંગ અને સાંકડા માર્ગોના કારણે ટ્રાફિક જામની સમસ્યા શહેર માટે મુખ્ય મુદ્દો રહ્યો છે। ત્યારે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એકાએક અંકલેશ્વરના EN જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે ટ્રાફિક જામ સર્જાતું હોવાના નામે એકાએક દબાણો ઉઠાવી લેવામાં આવ્યા હતા। આ અંગે પાલિકા તરફથી જાણવા મળતી માહિતી મુજબ આ મામલે અઢળક ફરિયાદો નગર સેવા સદનને મળતા નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લારી ગલ્લા ધારકોને દબાણો હટાવી લેવા માટે કહેવામાં આવ્યું હતું અને કેટલાક દબાણકર્તાઓએ દબાણ ન હટાવતા પાલિકાએ તેમના સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે ગામમાં એવી પણ ચર્ચા છે કે એક નેતાજીના વાહનને ટ્રાફિક નડતા આ દબાણો એકાએક હટી ગયા છે। ખેર, વાત ગમે તે હોય, આ ચર્ચામાં કેટલું તથ્ય છે તો ભગવાન જ બહેતર જાણે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે શહેરના માર્ગો ઉપર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી લઈને ભરૂચી નાકા સુધી એક ઠેકાણે દબાણો છે, જેને લઈને ટ્રાફિક જામ સર્જાય છે। અંકલેશ્વર શહેરના 3 રસ્તા શાક માર્કેટ બહાર તો પસાર થવું પણ મુશ્કેલ બને છે, તેમાં પણ ભારે વાહનો જો ત્યાંથી પસાર થાય અને સાંકડા માર્ગોના કારણે તેઓ ત્યાંથી નીકળી ન શકે ત્યારે લાંબો જામ સર્જાતો હોય છે। ત્યારે શું પાલિકા કચેરી પાસે આ વિસ્તારોની ફરિયાદ નહીં આવતી હોય? શું અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી લઈને 3 રસ્તા સર્કલ, 3 રસ્તા સર્કલથી લઈને ONGC ઓવરબ્રિજ, 3 રસ્તા સર્કલથી લઈને ભરૂચી નાકા સુધી ટ્રાફિક અંગે એક પણ ફરિયાદો જ નથી આવી રહી? ત્યારે આ વાત તો ગળે ઉતરે તેમ નથી। ત્યારે હાલ તો પાલિકાએ દબાણ હટાવ ઝુંબેશની જો શરૂઆત કરી જ છે તો હવે શહેર આખામાં આ જ પ્રકારે અને આ જ વલણથી તાત્કાલિક ધોરણે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે અને તેઓ ટ્રાફિક જામ પ્રત્યે કેટલા સક્રિય છે તે ખરેખર દેખાડવું જોઈએ તેમ હાલ લાગી રહ્યું છે। જો કે આજે જ્યારે નગરપાલિકાની ટીમ ટ્રાફિક હટાવવા માટે પહોંચી ત્યારે પોલીસ ત્યાં દેખાઈ ન હોવાની પણ ચર્ચા છે। ત્યારે આ ઓચિંતોનું દબાણ હટાવ ઝુંબેશ હતું એવું હાલ તો ચર્ચાસ્પદ બન્યું છે। જો કે પાલિકા હવે આગામી દિવસમાં શહેરભરના માર્ગોના ટ્રાફિક પર ને અડચણરૂપ દબાણો દૂર કરે તે વાત પરથી જ ખબર પડશે કે આ વાતમાં કેટલું તથ્ય છે। આજ રોજ જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હતું, જે ટ્રાફિકને અડચણરૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે। એ લોકો હટાવે છે, જો 1 કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશ અને ભારી દંડ ભરીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરી।